અંકલેશ્વર તવડી માર્ગના નવીનીકરણને મળી વહીવટી મંજૂરી. ધારાસભ્યની રજૂઆત રંગ લાવી. 1055 કરોડ 88 લાખ ખર્ચે તૈયાર થશે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો મુખ્ય માર્ગ. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રહીશો અને વાહન ચાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી જે માર્ગના નવીનીકરણની રાહ જોવાઈ રહી હતી તે અંકલેશ્વરથી તવડી સુધીના 44 કિલોમીટરના માર્ગ માટે રાજ્ય સરકાર દ્વારા વહીવટી મંજૂરી આપી દેવામાં આવી છે. ધારાસભ્ય રીતેશ વસાવાની ધારદાર રજૂઆત બાદ હવે આ વિસ્તારના લોકોને બિસ્માર રસ્તાઓથી કાયમી છુટકારો મળશે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો અને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો આ મુખ્ય માર્ગ છેલ્લા લાંબા સમયથી અત્યંત જર્જરિત હાલતમાં હતો. રસ્તા પરના ખાડાઓના કારણે વાહન ચાલકો ભારે પરેશાની ભોગવી રહ્યા હતા અને સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો હતો. આ પ્રશ્નના કાયમી નિરાકરણ માટે ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવાએ રાજ્ય સરકારમાં સતત અને સચોટ રજૂઆત કરી હતી, જેના ફળ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા અંદાજે 1055 કરોડ 88 લાખના તોતિંગ ખર્ચે 44 કિલોમીટરના માર્ગના નવીનીકરણ માટે વહીવટી મંજૂરી આપી દેવામાં આવી છે. રાજપાટી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ કાલિદાસ વસાવાએ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે આ વિકાસલક્ષી નિર્ણય માટે રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ભાજપા પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય રીતેશ વસાવાનો આભાર માન્યો. સરપંચના જણાવ્યા અનુસાર વહીવટી પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે ખૂબ જ ટૂંકા સમયમાં આ માર્ગની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવશે. આને લઈ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ માર્ગના નવીનીકરણ માટે પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે તેમ જાણવા મળ્યું છે.